નમસ્કાર, ચાલો આજે સમજીએ ગુજરાત અર્બન જન સુવિધા કેન્દ્ર વિશે. આ એવા કેન્દ્રો છે જે આપણા રોજિંદા જીવનને ખરેખર ઘણું સરળ અને ઝડપી બનાવી રહ્યા છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. ક્યારે એવું લાગ્યું છે કે સરકારી કામકાજ કે પછી બિલ ભરવાનું કેટલું માથાનો દુખાવો છે? એક કામ માટે અહીં ધક્કો ખાઓ, બીજા માટે ત્યાં, અને પેલી લાંબી લાઈનો તો ખરી જ. આપણામાંથી મોટાભાગના લોકો આમાંથી પસાર થયા જ હશે, ખરું ને? પણ જરા વિચારો, જો આ બધા જ કામ, પછી એ સરકારી ડોક્યુમેન્ટ હોય કે રોજિંદા બિલની ચૂકવણી, બધું જ ફક્ત એક જ જગ્યાએ પતી જાય તો કેટલી રાહત મળે. આનાથી ખાલી સમય જ નથી બચતો, પેલો બિનજરૂરી સ્ટ્રેસ પણ ઓછો થઈ જાય છે. બસ આ જ વિચાર પરથી જન્મ થયો છે જન સુવિધા કેન્દ્રોનો. એનું મોડલ એકદમ સિમ્પલ છે. નાગરિકોને કેન્દ્રમાં રાખો અને એક જ જગ્યાએ બધી જ સેવાઓ ઉપલબ્ધ કરાવો. તો આખરે આ જન સુવિધા કેન્દ્ર છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી જગ્યા છે, એક એવી છત જેની નીચે તમામ સરકારી અને બીજી જરૂરી સેવાઓ મળી રહે. આનાથી આખી સરકારી પ્રોસેસ કેટલી પારદર્શક અને સરળ બની જાય છે. તો ચાલો સૌથી પહેલા એ જ જોઈએ કે જે કામમાં સૌથી વધુ સમય જાય છે, એટલે કે સરકારી કામકાજ, એ આ કેન્દ્રોમાં કેવી રીતે સરળ બને છે. જો પાન કાર્ડ કઢાવવું છે કે પછી પાસપોર્ટ માટે એપ્લાય કરવું છે, બધું અહીંથી જશે. એટલું જ નહીં, હેલ્થ સર્વિસ માટે જરૂરી આભા કાર્ડ હોય કે પછી અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનું ઈ શ્રમ કાર્ડ, આ બધા જ અગત્યના ડોક્યુમેન્ટ્સ માટે અહીં પૂરેપૂરી મદદ મળે છે. અને સૌથી સારી વાત, એજન્ટોના ચક્કરમાંથી મુક્તિ મળે છે. અને વાત ખાલી ડોક્યુમેન્ટ્સ સુધી અટકતી નથી. માની લો કે કોઈ સરકારી આવાસ યોજનામાં અરજી કરવી છે, અથવા તો પીએફમાંથી પૈસા ઉપાડવા છે, કે પછી કોઈ ગવર્મેન્ટ જોબ માટે ઓનલાઈન ફોર્મ ભરવું છે, આ બધા માટે પણ અહીં પૂરેપૂરી હેલ્પ મળી જાય છે. ઓકે, તો સરકારી કામોની વાત તો થઈ. હવે જરા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય વ્યવસ્થાપન તરફ નજર કરીએ. કારણ કે આ કેન્દ્રો લોકોને આર્થિક રીતે પગભર બનાવવામાં પણ બહુ મોટો રોલ ભજવે છે. આમાં સૌથી ખાસ અને મહત્વની સુવિધા છે જન ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ બેંક ખાતું ખોલાવવાની. આ ખરેખર એક બહુ મોટું પગલું છે, જેનાથી બેન્કિંગ સેવાઓ છેક છેવાડાના માણસ સુધી પહોંચી શકે છે. અહીં ફાઇનાન્શિયલ સર્વિસીસની આખી રેન્જ મળે છે. મતલબ કે એક બાજુ તમે વીમા કે લોનના પ્રીમિયમ ભરી શકો છો, તો બીજી બાજુ જો રોકાણ કરવું હોય તો એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ કે પછી ડીમેટ ખાતું ખોલાવવાનો ઓપ્શન પણ છે. અને આ બધું એક જ જગ્યાએથી. કમાલ છે ને? આજકાલ સિક્યોરિટી કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. એટલે જ અહીં વાહન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, આ બધી જ પોલિસી બહુ જ સરળતાથી મળી જાય છે. ભવિષ્યની ચિંતામાંથી થોડી રાહત મળે. સરકારી અને ફાઇનાન્શિયલ સર્વિસ તો જોઈ લીધી. હવે વાત કરીએ એવી સુવિધાઓની જે આપણી રોજબરોજની લાઈફને આસાન બનાવે છે. આપણી લાઈફ કેટલી ભાગદોડવાળી છે ને, એમાં સમય બચાવવો એ જ સૌથી મોટો ટાસ્ક છે. નાના નાના કામ માટે અલગ અલગ જગ્યાએ દોડવામાં જ અડધો દિવસ નીકળી જાય છે. પણ અહીં એક જ જગ્યાએથી લાઇટ બિલ ભરી દો, ગેસનું બિલ પણ ચૂકવી દો, ક્યાંક જવું છે, ટ્રેન કે બસની ટિકિટ પણ અહીંથી જ બુક થઈ જશે. અને હા, ઝેરોક્સ લેમિનેશન જેવા નાના પણ જરૂરી કામ પણ અહીં જ પતી જાય. વિચાર કરો કેટલો સમય અને એનર્જી બચે. અને હવે છેલ્લે વાત કરીએ એ લોકો માટે જે બિઝનેસ કે ખેતી સાથે જોડાયેલા છે, કારણ કે એમની જરૂરિયાતો થોડી અલગ હોય છે. જેમ કે કોઈને પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય તો ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન અહીં થાય. ખેડૂત મિત્રો માટે જમીનના 7/12 અને 8A જેવા દાખલા પણ અહીંથી મળી જાય. એટલું જ નહીં, સોલાર કે ખેતીને લગતી કોઈ સરકારી યોજના વિશે જાણવું હોય કે અરજી કરવી હોય, એમાં પણ અહીં પૂરી મદદ મળે છે. તો આ બધી વાતનો સાર શું છે? બસ આ 3 શબ્દો: સરળ, ઝડપી અને વિશ્વસનીય કામ. આ જ આ કેન્દ્રોનો મૂળ મંત્ર છે. અને આ જ 3 શબ્દો નાગરિકોના અનુભવને વધુ સારો બનાવવાનો પાયો છે. અને હા, આ કોઈ હવામાં વાત નથી. આ બધી જ સર્વિસ ખરેખર રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગુજરાત અર્બન જન સુવિધા કેન્દ્રમાં મળી રહી છે. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે નાગરિક સુવિધાઓને છેક લોકો સુધી પહોંચાડી શકાય. તો છેલ્લે બસ એક સવાલ વિચારવા જેવું છે.
આજના આ ફાસ્ટ શહેરી જીવનમાં જ્યાં સમય અને સગવડ જ બધું છે, ત્યાં આવા વન સ્ટોપ સોલ્યુશનવાળા કેન્દ્રો નાગરિકોને મજબૂત બનાવવામાં અને સરકારને લોકોની વધુ નજીક લાવવામાં કેટલો મોટો ફાળો આપી શકે છે, જરા વિચારજો.